સુરતમાં પર્વત પાટિયા વિસ્તારના લોકો ખાડી પૂરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 3 દિવસથી લોકો પોતાના ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા અને આજે ખાડીના પાણી થોડા ઓસરતા તેઓ પોતાના ઘર તરફ પાછા ગયા છે। ગીતાનગર અને શાંતિનગર સહિતના વિસ્તારોમાં એક માળ ડૂબે તેટલા પાણી ભરાયા હતા। સ્થાનિક લોકોએ પ્રદેશ 24 ગુજરાતી સમક્ષ પોતાની આત્મકથા વર્ણવતા જણાવ્યું હતું કે દર વર્ષે ખાડીના પૂર આવે છે ત્યારે અમે આ પરિસ્થિતિથી ક્યારેય છૂટશું નહીં। તો સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો અને તેમણે જણાવ્યું કે દર વર્ષે નેતાઓ દ્વારા વાયદા કરવામાં આવે છે છતાં પાણી ભરાઈ જ જાય છે। તંત્ર દ્વારા સોસાયટીમાં ખાવા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા પહોંચાડવામાં આવી નથી। એક યુવાને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષની ફીડ આવતા વર્ષે ચલાવાશે તો પણ ચાલશે। કરીશું સ્થાનિકો સાથે ખાડી પૂરમાં કઈ રીતે આપણી સોસાયટી કઈ છે અને શું કહે? હું અહીંયા બરોડ કાંઠાની શાંતિપુર સોસાયટીની રહેવાસી છું। હું અહીં 3 દિવસથી જે પાણીની અમને સમસ્યા લાગી ત્યારથી અમે અડાજણ અમારા રિલેટિવના ઘરે અમે શિફ્ટ કર્યા, કારણ કે અમારી સાથે સિનિયર સિટીઝન રહી છે તેને અમે આ પાણીની સામે અમે એમની સાથે રહી શકીએ નહીં, કારણ કે નાના છોકરાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એને આવી રીતે આવા પાણીવાળા વાતાવરણમાં આપણે કેવી રીતે રાખી શકીએ? ની આપણે ઘરમાં અહીંયા ઘડી પાવર મળે, ની ઘર વપરીની કોઈ ચીજ વસ્તુ મળે નથી, તંત્ર તરફથી આપણે કોઈ સરકારી કઈ ખાવાને કે કોઈ વસ્તુ કઈ ફૂડ પેકેટ કઈ મળે છે તો બી જરાક મળે, એમાં આપણે આખા ફેમિલીને પૂરું પાડી શકવાના નથી। એના માટે અમને બહુ જ બધી અહીંયા મુસીબતોનો સામનો કરવો પડેલો છે। છેલ્લા 3 દિવસમાં આ બે રીતે ઘટના ઘટી પાણીમાં રહ્યા, ત્યાં કોઈ તંત્ર દ્વારા આવ્યું છે? કોઈ અહીંના સ્થાનિક કોર્પોરેટરો નેતાઓ કોઈ પૂછવા ગયા વખતે જયારે પાણી આવેલું ત્યારે ખાલી અમને એક વખત કેટલા બધા ફોન કર્યા છે, આખો દિવસમાં મેં 100 કોલ કર્યા હશે કોર્પોરેટરને, ત્યારે માત્ર રાત્રે 10 વાગે અમને લોકોને ફૂડ પેકેટ ને દૂધ ને પાણીની સહાય કરવા માટે આપ્યા છે, જે અમને અમારા પૂરા ફેમિલી માટે પણ પૂરું પડી રહી નહીં। બિલકુલ બીજા લોકો સાથે પણ વાત કરી, તમે શું કહેશો? કઈ રીતે કાઢ્યા અને હવે એ પ્રકારે 3 દિવસ બાદ તમે શું કહેશો? એના કોઈ નેતાઓ અધિકારીઓ કોઈ પૂછે છે? નેતા અધિકારીઓને ફક્ત પ્રી મોન્સૂનની મિટિંગોમાં ફોટા અને રીલ્સ બનાવવામાંથી નવરાત આવતી, આ રીતે જયારે પાણી ભરાયેલું હોય છે ત્યારે પાણી ઉતરી ગયા પછી ધબધબ્યા કરવા માટે જ આવે છે, જયારે પાણી ભરાયેલું છે ત્યારે ખરેખર લોકો કયા પ્રકારની પરિસ્થિતિ રહ્યા છે તેઓ જોવા માટે કોઈ નેતા કે કોર્પોરેટર કે કોઈ એમએલએ કે એમપી કોઈ કોઈ આવતું નથી। જયારે પાણી ઉતરી જાય છે ધબધબ્યા કરવા આવે છે। ગયા અઠવાડિયામાં જયારે 7 અને 8 તારીખે ધોધમાર વરસાદ હતો એનું બહાનું કાઢીને સરકારે એમ કીધું કે ખૂબ ભારે વરસાદ પડ્યો એટલા માટે આ ખાડી આવેલા છે, પરંતુ અત્યારે તો વરસાદ પણ એટલો નથી પડેલો, ઓછો વરસાદ પડેલો છે તો પણ કેમ આટલું ખાડી? દર વર્ષની સમસ્યા છે, દર વર્ષે આ પ્રકારની સમસ્યાનું પુનરાવર્તન શું કહેશો? તંત્રને કઈ રીતે કામગીરી છે કે તમે કેવી રીતે રહ્યો છો? કારણ કે આ 15 દિવસમાં અગાઉ તમને જો કોઈ સહાય મળી હતી? અમે તો સાહેબ સેવાય ગયા છીએ, દર વર્ષે એકની એક વસ્તુ આથી તમે આવતા વર્ષે ચલાવો તો પણ કામ લાગશે, કારણ કે આ અમે દર વર્ષે સામાન ચડાવીએ છીએ, દર વર્ષે અમારે સામાન ઉતારવાનો, દર વર્ષે અમારે ઘરનો ખર્ચો કરાવવાનો, વોશિંગ મશીન ફીસ છે, આ